અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને વાલીઓને રાહત આપતો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે। વર્તમાન પરિસ્થિતિમાં ઈરાન અને સાથે જે પ્રકારે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે, ગેસ ખપતની સ્થિતિ વચ્ચે હાલ પૂરતો કોઈ પણ પ્રકારના ભાડામાં વધારો નહીં કરવામાં આવે। અમદાવાદમાં પાલડી વિસ્તાર ખાતે મળેલી એસોસિએશનની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો। જૂન 2027 સુધીમાં જે પ્રકારે કોઈ ભાડામાં વધારો કરવામાં નહીં આવે, ભવિષ્યમાં વાલીઓના હિતમાં નિર્ણય કરવામાં આવ્યો। મોંઘવારી અને યુદ્ધની સ્થિતિની વચ્ચે વાલીઓને રાહત જાહેરાત બાદ વાલીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે હવે રાહત આપતી સ્કૂલ વેન અને રિક્ષાના ભાડાને લઈને સ્કૂલ વર્ધી એસોસિએશનનો નિર્ણય। અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનની આજે જે બેઠક મળી હતી નરોત્તમ ઝવેરી હોલમાં, તો વાલીઓને અત્યારે ગેરસમજ થઈ હોય કે સમજ થઈ હોય કે અસમજ થઈ હોય કે ભાઈ ગેસના ભાવ, એલપીજીના ગેસના ભાવ, સીએનજીના ગેસના ભાવ વધે છે તો આપણું શું થશે, વાહન ચાલકો શું કરશે, વાહન માલિકો। તો મારે ખાસ વાલીઓને જાગૃત એ કરવાના છે કે હાલમાં અમે કોઈ ભાવ વધારાનું નક્કી કરેલ નથી। જો કંઈ કરવાનું થશે તો અમે બેઠક કરીશું, ફરી અમારી બેઠક થશે, સરકાર જોડે બી મંત્રણા કરીશું, જેથી કરીને ત્યારે અમે વિચાર કરીશું કે અમે ભાવ વધારો કરવો કે ના કરવો। પણ હાલમાં તો અમારો નિર્ણય છે જ કે ભાવ વધારો કરવામાં આવશે નહીં।